ભુજની આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ મળતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ડોગ સ્ક્વોડ અને બોમ્બ નાશક સ્ક્વોડ સાથે ભુજની આરટીઓ કચેરીના ખૂણે ખૂણા ચેકિંગ કરી સમગ્ર કચેરી સીલ કરી દેવામાં આવી છે. અરજદારો અને સ્ટાફને બહાર મોકલી દેવામાં આવ્યા છે અને હાલ કોઈ સંદિગ્ધ વસ્તુ જોવા મળી નથી. ભુજની આરટીઓ કચેરીમાં આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ મળતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી. ખાસ કરીને બી ડિવિઝન પોલીસ મથકને આ બોમ્બની ધમકી મળ્યાના મેલની જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તુરંત ડોગ સ્ક્વોડ અને બોમ્બ નાશક સ્ક્વોડ સાથે ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સૌપ્રથમ આરટીઓ કચેરી સીલ કરી દેવામાં આવી હતી. ખાસ કરીને ઉગડતો દિવસ હોય, સોમવારનો દિવસ હોય, ત્યારે મોટી સંખ્યામાં લોકો પોતાના કામ માટે ભુજની આરટીઓ કચેરીએ આવ્યા હતા, પરંતુ બોમ્બથી ઉડાવી દેવાની બિલ્ડિંગની ધમકીનો મેલ મળતાની સાથે જ બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવ્યું હતું અને અરજદારોને બહાર મોકલી દેવામાં આવ્યા હતા. પોલીસે ખાસ કરીને બોમ્બની ધમકીનો મેલ મળતાની સાથે તપાસ હાથ ધરી છે. તમામ ખૂણા તપાસ કરીને હાથ ધરવામાં આવે છે. અત્યાર સુધી કોઈ સંદિગ્ધ વસ્તુ મળી આવી નથી, પરંતુ જે રીતના ધમકીનો મેલ મળ્યો છે તેને ગંભીરતાપૂર્વક ગણી અને તાત્કાલિક અસરથી ભુજની આરટીઓ કચેરીમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. એજન્ટોને પણ બહાર મોકલી દેવામાં આવે છે. તમામ સ્ટાફને બહાર તૈનાત કરી દેવામાં આવ્યો છે. પોલીસ કાફલાએ સમગ્ર કચેરીને કોર્ડન કરી લીધી છે.